સુરત પોલીસે જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાંથી ડ્રગ્સ માફિયાને ઝડપી પાડ્યો છે। આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લામાં જઈને એસઓજી પોલીસે 19 વર્ષથી વોન્ટેડ આરોપીને ધરપકડ કરી છે। આરોપી નિસાર અહેમદ વિરુદ્ધ વર્ષ 2006માં સુરતના મૈધરપુરા પોલીસ મથકે 10 કિલો ડ્રગ્સના વેચાણનો ગુનો નોંધ્યો હતો। નિસાર અહેમદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી હાઈ પોપ્યુરિફાઈડ ડ્રગ્સ લાવતો હતો। આરોપી જે તે સમયે અનંતનાગથી પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી અને સુરત લાવવા તજવીજ હાથ ધરી છે। 2006ની અંદર એક ચરસનો મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો 10 લાખ ને 25,000નો જે તે વખતે મુદ્દામાલ હતો। એની અંદર એક નાસ્તો ફરતો જે આરોપી છે નિસાર અહેમદ દાર કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ છેલ્લા 19 વર્ષથી એ વોન્ટેડ હતો। તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે, એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય અને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ। ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા, ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો, આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચમાં રહ્યા।